આજની ધર્મકથા. પ્રણામ. અંજના સુંદરી અને વસંત તિલકા બંને સખીઓ જાણે પોતે પોતાનો પૂર્વભવ ફ્લેશબેકમાં જોઈ રહી હોય એ રીતે ચારણ મુનિરાજ આખો ને આખો આ પૂર્વભવનો વૃત્તાંત કહી રહ્યા છે. બંને સ્તબ્ધ બની ગયા છે. ચિત્તની અંદરમાં અનેક વિચારો આવી રાખે છે. પ્રશ્નો જાગે અને પ્રશ્નો જાગે એ જ સૂચવે છે કે જીવ જિજ્ઞાસુ છે, જીવને રુચિ છે. રુચિ વિના પ્રશ્નો ન જાગે. આપણે ત્યાં વાંચના પછીથી સ્વાધ્યાયનો બીજો જ પ્રકાર મૂક્યો, પૃચ્છના. આ જ કારણસર રુચિ સહિત જો વાંચના સાંભળવાનું થાય તો પૃચ્છના થાય ને થાય જ. આપણને પૃચ્છના થતી નથી મોસ્ટલી, કારણ કે આપણે એક કર્તવ્ય સ્વરૂપે ફક્ત સાંભળવા જઈએ છીએ અને એના કારણે બાવાના બે બગડા જેવી સ્થિતિ કદાચ થાય. જબરદસ્ત પુણ્યને દાવ પર લગાડીએ ત્યારે પરમાત્માની વાણીનો એક શબ્દ સાંભળવા મળે. એટલે પૂર્વભવની અંદરમાં પ્રચંડ પુરુષાર્થ કરીને જે પુણ્ય ઊભું કર્યું એ પુણ્યને દાવ પર લગાડી અને જીનવાણી સાંભળી. હવે જીનવાણી સાંભળી પણ આ ભવની અંદરમાં આપણી માનસિકતાની અંદરમાં આપણા ચિત્તની અંદરમાં એવી રુચિ ન પ્રગટાવી, આપણે એની કોઈ કિંમત બહુ કરી નહીં મનથી. એટલે હવે નવો બંધ ન થયો એવો વિશિષ્ટ, કારણ કે એ ક્રિયાને એટલો બહુમાન જ નથી આપ્યો, અહોભાવ જ નથી આપ્યો. એટલે જૂનું પુણ્ય વપરાયું અને નવા પુણ્યનો બંધ એવો જોઈએ એવો થયો નહીં. પરિસ્થિતિ શું થાય એ આપણે વિચારવાની. અલબત્ત એનો અર્થ એવો નહીં કે આપણે જીનવાણી સાંભળવાનું બંધ કરીએ, કારણ કે નહીં તો ક્ષણે ક્ષણે જીનવાણીની ઉપેક્ષાનું કર્મ બંધ થઈ રાખશે. મૂળમાં દરેક ધર્મક્રિયા એક જ વસ્તુ આપણી પાસે પોકારીને માંગે છે, અહોભાવપૂર્વક કરવા જેવું છે. બસ આટલું સમજી લઈએ અને એટલે જ જેટલું થાય એટલું કરીએ. ખેંચીને બધું જ કરવા જેવું છે એવું નહીં, પણ જેટલું કરીએ એ અહોભાવપૂર્વકનું કરીએ. એ આશયને આપણે ક્યારેક ને ક્યારેક સ્વીકારવો પડશે. અહીંયા વસંત તિલકાને ઘણા પ્રશ્નો થયા અને એક એક પ્રશ્નો પૂછવાના શરૂ થયા. સૌથી પ્રથમ પ્રશ્ન એમને પૂછ્યો કે આપશ્રી એવું કહ્યું કે 22 વર્ષ અંજના સુંદરીને પતિનો વિયોગ ભોગવવાનું થયું, કારણ કે અંજના સુંદરીએ 22 કલાક સુધી લક્ષ્મીપતિને પોતાના પ્રિય પાત્ર એટલે કે પરમાત્માથી વિખૂટા રાખ્યા. તો આ સજા નાની નથી, આ મોટી નથી, બહુ મોટી નથી. 22 કલાક ક્યાં અને 22 વર્ષ ક્યાં? અને અમિત ગતિ મુનિરાજ એ વસંત તિલકાને જણાવે છે કે આ સજા તો ઘણી નાની થઈ, કારણ કે એમણે પછીનું જીવન ઘણું ધર્મમય કાઢ્યું. પણ 22 કલાકની સામે 22 વર્ષ, અને એટલે મુનિરાજ કહે છે કે કર્મની ગતિ એ ગુણાકારવાળી છે. જો એ એમને પડ્યું રહે તો એ સતત ગુણાકારના ઓલામાં જય રાખે. એને પડ્યું ન રાખ્યું હોય તો એ ન રહે. અંજનાએ બાકીનું જીવન ઘણું સારું વિતાવ્યું, પ્રાયશ્ચિત પણ કર્યું, પરંતુ તે કર્મ એટલું બધું ઉત્તંગ હતું, વિરાટ હતું કે એને ભોગવવા માટે અત્યારે અહીં આ 22 વર્ષ આપવા એ બહુ જ સામાન્ય ગણાય. બીજો પ્રશ્ન થાય છે કે 22 વર્ષ દરમિયાન એને પતિનો વિયોગ થયો, બરાબર છે, પરંતુ ક્યાંય કોઈને પણ પવનંજયને સમજાવી અને એમાંથી બહાર કાઢવા માટેનો વિચાર પણ ન આવ્યો. આવું કેમ? એટલે તરત સાહજિક પ્રશ્ન જવાબ મળ્યો કે એનું કર્મ એટલું ભારે હતું કે બધાની મતિ આવરાઈ ગઈ હતી. નંબર 3,
આપણે ત્યાં એક છે ને પ્રકાર છે કર્મનો. કેટલાક નિકાચિત કર્મો હોય. એ નિકાચિત કર્મો અથવા ચીકણા કર્મો એવા હોય કે જે ઉદયમાં આવે ને તો બધાની મતિ એકસાથે આવરાઈ જાય. આપણે પેલા ચક્રવર્તીની બ્રહ્મદત્ત ચક્રવર્તીની વાત આવે છે કે કેટલાય કરોડો સેવકો એની પાલખી ઉચકીને જઈ રહ્યા હોય છે. બધાને એવું લાગે છે કે હું એક નહીં ઉચકું તો શું થશે, અને એ બધા જ એક સાથે પોતાના ખભાથી પાલખીને નીચે ઉતારે છે અને પેલો સીધો જ સાગરના તળિયે જઈ અને મરી જાય છે. બધાને એકસાથે આવો વિચાર કેવી રીતે આવ્યો? આવું આપણને વિચાર આવે, પ્રશ્ન થાય જ. આવું થોડી હોય, પણ આવું થયું. કર્મને જ્યારે જે કરાવવું છે એ થઈ જ જાય, સહેજે થઈ જાય. એટલે હવે આ ત્રીજો પ્રશ્ન થયો કે ચાલો 22 વર્ષના આ કર્મને સમજી શકાયું. પછીથી જે પવનંજયનું અને અંજનાનું મિલન થયું એ તો કર્મનો અંત હતો, તો જ થયું હોય. તો પછી આ અંજનાના માથે આડ કેમ મુકાયું? હવે આ નવું કયું કર્મ આવ્યું? અને આ કયા કર્મના ફળ સ્વરૂપે છે? કઈ ક્રિયાના ફળ સ્વરૂપે? એટલે મુનિ ભગવંત કહે છે કે અંજનાએ પૂર્વભવની અંદરમાં લક્ષ્મીવતીને વિયોગમાં રાખી એટલે એને એનું ફળ મળ્યું. પરંતુ એની સાથે સાથે પેરેલલી એણે પોતે એક કાર્ય કર્યું હતું. આ જગતનું સર્વશ્રેષ્ઠ તત્વ એટલે કે દેવતત્વ, અરિહંત પરમાત્મા, એમણે એ દેવતત્વને ઉકરડામાં દાટવાનું એક ભયંકર કહી શકાય એવું એ પ્રકૃષ્ટ પાપ કર્યું. સૌથી નીચલામાં નીચલી કક્ષાનો પાપ. ઉત્તમ તત્વની આશાતના એ જીવને ઉત્તમ જેને કહી શકાય, એટલે જેને સૌથી પ્રકૃષ્ટ કહી શકાય એવું ભયંકર ફળ આપે. એટલે એના ફળ સ્વરૂપે સ્ત્રીના જીવનની અંદરમાં સૌથી ભયંકર પાપ કયું હતું? કે એને કલંક લાગવું. કયું કલંક? તો કે શીલ ઉપરનું કલંક લાગવું. તે એના કેરેક્ટર ઉપર જો કોઈને શંકા જાય તો એ સ્ત્રીના જીવનની સૌથી ભયંકર ઘટના કહી શકાય. અસહ્ય. એટલે ઉત્તમ તત્વોની જેટલી આશાતના થાય છે એટલા એક્સ્ટ્રીમના ફળ ભોગવવાની તૈયારી રાખવી પડે. બહુ જ આપણને હચમચાવી દે એવી બધી વાતો. ઉત્તમ તત્વોની આશાતના આજે આપણા જીવનમાં કેટલી? દેવની, ગુરુની ને ધર્મની. સાવ સામાન્યથી નાના નાના શબ્દો બોલી લઈએ ને આપણે કે ભાઈ હવે આપણા ધર્મમાં બહુ કડક, બહુ બધું વેવલા છે, બહુ ઓર્થોડોક્સ છે. આવું બધું થોડી હોય. હવે ભગવાનના હતા ત્યારે કે લાઇટ નહોતી, તો સમજો અત્યારે હવે લાઇટ આવી તો આપણે શું એમાં આટલું ઓલું કરવાનું? સર્વજ્ઞપણા પરની શંકા, સર્વજ્ઞપણા માટેનો આરોપ બોલવામાં કેટલું સામાન્ય લાગે છે, પણ આપણને એક સ્ટેપ પણ વિચારવાનું મન નથી થતું કે આપણે જેમની માટે બોલીએ છીએ એ એવા ન હતા કે એને જે દેખાય એ બોલે. એ એવા હતા કે જે 3 કાળ જેને દેખાતા હતા અને પછી એ બોલ્યા હતા. 3 કાળની તમામ ઘટનાઓ નહીં, 3 કાળના તમામ વ્યક્તિઓના તમામ મનના પર્યાયો પણ જે જાણતા એમણે કીધું હતું. આ સર્વજ્ઞપણાની આશાતના એ આપણને ક્યાં લઈને છોડશે? દેવાધિદેવની પૂજા કરવા સમયે અહોભાવ વિના પૂજા કરવી, એમની જીનવાણી સાંભળવા સમયે કોઈ પ્રકારનો અહોભાવ ઊભો થાય એવો મનનો પ્રયત્ન જ ન કરવો. એમની કીધેલી તપશ્ચર્યા કરવા સમયે ક્યાંય પણ ભૂખ્યા રહેવાથી આગળ વધી અને પણ ધર્મ છે, તપ છે એવી કોઈ વાતનો સ્વીકાર પણ મનમાં નહીં, એવો પ્રયત્ન પણ મનમાં નહીં. આ રીતે તપ કરવા. આ બધી આપણને આશાતનાનો પાપ નહીં લગાડે? જે નથી કરતા એ તો ભયંકર આશાતના બાંધે છે, પણ જે કરે છે અને અધકચરા ભાવમાં છે એમનું શું? આ બહુ વિચારવું પડે. અંજનાને તીર્થંકર પરમાત્માની આશાતના કેટલીક ક્ષણો માટે જે દાટ્યા, પછીથી તો તરત જ સાધ્વીજી ભગવંતે એમને ટોક્યા હતા, એમને જણાવ્યું હતું અને એને મનનો ભાવ બદલાઈ ગયો હતો. પણ એ જેટલી ક્ષણ માટે પણ એ તીર્થંકર પરમાત્મા પ્રત્યે એમને અસદભાવ રહ્યો, અશુભ ક્રિયા રહી, એના ફળ સ્વરૂપે હજી પણ અંજના એવું કર્મ ભોગવે છે કે એનો સગ્ગો બાપ, એનો સગ્ગો ભાઈ એ બધાની મતિ આવરાઈ જાય છે. બહુ સાહજિક એક પ્રશ્ન થાય
કેટલાક શ્રોતાઓનો પ્રશ્ન પણ આવ્યો હતો એ સમયે કે વિદ્યાધરો છે, પવનંજય આવ્યા છે કે નથી આવ્યા એ જ નક્કી કરવાનું હતું, તો પછી કેતુમતી હોય ગમે તે હોય એ લોકોને એવું કેમ મન ન થયું કે ભાઈ ચાલો એક સૈનિકને મોકલી દો, ઉડીને જવાનું છે, કંઈ ચાલતા તો જવાનું નથી, એને મોકલી દો અને પવનંજયને પૂછી જુઓ કે ભાઈ તમે આવ્યા હતા રાત્રિના સમયે. કેટલી સિમ્પલ ઘટના છે આ. પણ આવું પણ કોઈને મન ન થયું, કારણ કે 3 લોકના નાથની આશાતના જે કરી હતી એ પાપનું ફળ ભોગવવાનું હતું, એ પ્રકૃષ્ટ જ હોય ત્યારે બધાની મતિ આવરાય જ જાય, કારણ કે આ પાપ ભોગવ્ય જ છૂટકો છે, એમાં કોઈ એક્ઝેમ્પશન મળી શકે નહીં. જેટલું પાપ મોટું એટલું એનું ફળ મોટું. આ તત્વને આપણે બહુ જ સમજણપૂર્વક લેવું પડશે. વાર તહેવારે વાતચીતની અંદરમાં દેવ, ગુરુ અને ધર્મ ત્રણેયની નિંદાઓ જે આપણા મોઢેથી છૂટથી થાય છે, આ અંજના સુંદરીનું આ જીવન આપણે સમજવું પડશે. ધર્મ તત્વ, ગુરુ તત્વ જે છડે ચોક આજે નિંદાય, કેટલાય લોકો છાપાઓમાં ગમે તે લખે, કેટલાય મહાત્માઓ માટે કેટલી બધી વસ્તુઓ એટલી ભ્રષ્ટ રીતે લખાય કે આપણને દયા આવી જાય કે આ જીવનું શું થશે. અને પછી એ જ વોટ્સએપો આપણા દ્વારા ફોરવર્ડ થાય. કદાચ એ સમયે છે ને અતિચારમાં લખનાર ગુરુ ભગવંતોએ એ સમયે આવું કંઈ વિચાર્યું પણ નહીં હોય કે આવી નિમ્ન કક્ષાઓએ શ્રાવકો જશે. નહીં તો એક જ્ઞાની ભગવંતોએ કદાચ જોયું પણ હશે કે આવી રીતે મોબાઈલનો આવિષ્કાર થવાનો હશે, વોટ્સએપ આવવાનું હશે, લોકો એટલા ફ્રી હશે કે બધું ફોરવર્ડ કરી રાખશે, વિચાર્યા વગર ફોરવર્ડ કરી રાખતા હશે કે આ કરવા માત્રથી હું કયા પાપને અનુમોદન આપું છું અને આ અનુમોદન મને કેટલું ભારી પડી શકે એમ છે. આવો કોઈ વિચાર પણ નહીં કરે લોકો. નહીં તો અતિચારમાં આ પણ મૂકી દીધું હોત કદાચ. આપણે ક્યાં જઈ રહ્યા છીએ? એક બાજુ ધર્મ કરવો છે, ધર્મી તરીકે દેખાવું છે, અને બીજી બાજુ એવા પાપ કરવા છે કે જે ભોગવવા સમયે રીતસર આપણને એમ લાગે કે ગાભા છૂટી જશે. બધાના મૂળમાં એક વસ્તુ ખરેખર લાગે, પાપ એટલા બધા છે ને કે બચવું બહુ મુશ્કેલ છે. પણ જો આપણે હું આત્મા છું એ સમજણના ઘરમાં આવી જશું તો કેટલાય પાપો એક સાથે છૂટી જશે, પ્રયત્ન પણ નહીં કરવો પડે. આપણે કહીએ ને ઘણી બધી વાર બાળક હોય ને એના હાથની અંદરમાં એક રમકડું આપ્યું કે જે હવે એને આપણને નુકસાન કરતા લાગે છે, તો એને ગમે તેટલું ખેંચીને બાળક એની સમજણ પ્રમાણે, પકડ પ્રમાણે છોડશે નહીં. આપણને સમજણ છે કે એને નુકસાનકારી છે પણ એ નહીં છોડે એને. તો એવા સમયે બાળક આગળ બળજબરી કરીને લેવું એના કરતાં સુજ્ઞ પુરુષો એવો રસ્તો કાઢે કે બાળકને બીજું રમકડું આપે અને એના પ્રત્યે એને પ્રેમ જગાડે. એટલે જેવું તે નવા રમકડા માટેનો પ્રેમ જાગ્યો, એને લેવા માટેની મહેનત કરે, એટલે પહેલાં રમકડાની ગ્રીપ છૂટી જાય. બસ આટલો સરળ મોક્ષ છે. એક પાપો છોડાવવાનો પ્રયત્ન કરવા એના કરતાં શુભ પકડવાનો પ્રયત્ન એ બહુ મોટો છે. આત્મતત્વને પકડવાનો, ધર્મતત્વને સમજવાનો, શુભતાને લેવાની, સુકૃતો કરવાની, એ જે ધારા છે એને જેટલું પોઝિટિવ ધારામાં આપણે આગળ વધશું, નેગેટિવ આપોઆપ છૂટી જશે. અહીંયા અંજનાના પ્રતિનિધિ તરીકે વસંતા બધા જવાબ લઈ રહી છે. અત્યાર સુધીની આખી ધારા એકદમ ક્લિયર પિક્ચર તરીકે આવી ગઈ. એટલે હવે છેલ્લો પ્રશ્ન કરે છે કે હવે આ દુઃખનો અંત આવશે કે હજી પણ આ ચાલવાનું છે? અને ત્યારે મહાત્મા કહે છે કે આ દુઃખનો અંત આવશે. અને અંજનાને એક પ્રશ્ન થાય છે કે પ્રભુ, એ જન્મની અંદરમાં અમને બંનેઓને જેમણે સૌથી વધારે ધર્મ તરફ વાળ્યા છે, ડિરેક્ટલી ઇનડિરેક્ટલી, એવા લક્ષ્મીવતીનો જીવ ક્યાં છે? અમારી માટે બહુ મહત્ત્વના જીવ હતા એ, કારણ કે એમણે ઉદારતાથી અમને માફ કર્યા એટલે અમે ધર્મ તરફ વળ્યા. મેં કેટલી મોટી આશાતના કરી હતી એમને, તેમ છતાં પણ એમણે આવી ઉદારતા દેખાડી. તો આ ભવની અંદરમાં ક્યાંક અમારો અનુબંધ એમની હારે જોડાયો નથી? જો અમે બંને ઋણાનુબંધ તરીકે સુલેખા અને કનકોદરી અમે બંને ભેગા થયા, જીવનભર સાથે રહ્યા છીએ, તો અમને પેલા લક્ષ્મીવતીજી એનો ભેટો ક્યારે થશે?
એ પ્રશ્ન પૂછે છે એ પૂર્વે તરત જ પહેલાં પ્રશ્ન થાય છે વસંત તિલકાને કે એ બધું કહેજો, વાંધો નથી, સૌથી પહેલાં એ કહો કે અમારી દુઃખ મુક્તિ ક્યારે થશે. અને નંબર 2, અંજનાના ગર્ભમાં જે જીવ રહ્યો છે એ ગર્ભમાં આવ્યો ત્યાર પછીથી આટલી બધી મુશ્કેલી આવી છે, તો એ ગર્ભના જીવનું ભવિષ્ય કેવું છે, એ કેવો જીવ છે? એવું તો નથી ને કે એ પણ આવું દુર્ભાગ્ય લઈને જન્મ્યો છે? આ એક સાથે પૂછાયેલા પ્રશ્નો, કારણ કે સખીની ચિંતા છે. એટલે સૌથી પહેલાં મુનિરાજ વસંતાને જવાબ આપે છે કે તમારા દુઃખનો અંત હવે બહુ જ ઢૂંકળો છે, સાવ જ નજીકમાં છે. અંજનાના મામા જે છે એ તમારા આ જ દુઃખના દિવસોને પૂર્ણ કરવા માટે બહુ જ થોડા સમયની અંદરમાં તમને મળશે. એ પછીથી અલ્પકાળમાં અંજનાને એના પતિનો મેળાપ થશે. દુઃખના દિવસો તમારા પૂરા થયા છે અને તમે એ પૂર્વભવની અંદરમાં પાછળથી જે પરમાત્માની ભક્તિ કરી હતી, ધર્મને જે રીતે હૃદયમાં સ્થાપિત કર્યો હતો, એના કારણે આ બધા દુઃખની અંદરમાં અંજનાએ પરમાત્મા ભક્તિને જે રીતે વણી લીધી છે, એના કારણે નવું કોઈ પાપ વિશેષ વિરાટ એમનાથી એનો બંધ થયો નથી. સૌથી મોટું સર્ટિફિકેટ મહાત્માએ આપ્યું. અંજનાને આ ભવમાં એક પણ દુઃખ એટલું લાંબુ ટક્યું નહીં. મનમાં દુઃખ તો લાગ્યા, ખરાબ બી લાગ્યું, રુદન બી થયું, આર્તધ્યાન પણ થયું, પણ લાંબુ ટક્યું નહીં. કારણ કે પૂર્વ ભવની અંદરમાં જેવી એની આ કનકોદરીને ઘટના બની હતી ત્યાર પછીથી એણે પરમાત્મા ભક્તિને પોતાનું સર્વસ્વ ગણી લીધું હતું. અને કનકોદરી અને સુલેખા બંને જણા પરમાત્મા પ્રણિત ધર્મની અંદરમાં એટલા બધા રત થયા હતા, જેના કારણે એક ચિત્તવૃત્તિ ઘડાઈ, એક સંસ્કાર ઘડાયો. એ સંસ્કાર આ ભવની અંદરમાં આવા પરાકાષ્ઠાના દુઃખના સમયે પણ હૃદયમાંથી અંકુરિત થયો, ઉદિત થયો અને પરમાત્મા ભક્તિની અંદરમાં અંજના અને વસંતા તમારા બંનેનું મન લાગ્યું. તમને એક પણ વ્યક્તિ જગતનો દોષિત ન દેખાયો, કારણ કે તમે પૂર્વ ભવમાં એવા તત્વની ભક્તિ કરી હતી કે જે તત્વએ આ જગતની અંદરમાં સર્વ પ્રત્યે મૈત્રીભાવ કેળવ્યો હતો. પરમાત્મા ભક્તિ એ કદાચ આપણા બાહ્ય દુઃખોને ઓછા કરી શકે કે ન કરી શકે, પણ એક વસ્તુ નિશ્ચિત છે કે એ પ્રસંગને દુઃખ તરીકે જોવાનું આપણા મનમાંથી કાઢી શકે છે, માનસિકતા બદલાવી શકે. પણ એવી ભક્તિ થવી જોઈએ. એ મનપૂર્વકની ભક્તિઓ, ચિત્તપૂર્વકની ભક્તિઓ, સમજણપૂર્વકની ભક્તિઓ એ એવું પ્રબળ પુણ્ય આપશે, એ પ્રબળ એવો સંસ્કાર આપશે. એ પછીનો પ્રશ્ન, આ બાળક જે અવતર્યું છે તે કોણ? અને તરત જ મહામુનિ જવાબ આપે છે કે અંજનાના ગર્ભમાં જે જીવ આવ્યો છે તે ઉત્તમ જીવ છે. એના પૂર્વભવનો વૃત્તાંત બહુ મોટો છે, પરંતુ ટૂંકમાં જણાવો તો મંદર નામનું એક નગર હતું. એમાં પ્રિયનંદી નામના એક વણિક વસતા હતા. જયા નામની એમની એક પત્ની હતી. કાળક્રમે જયાએ એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ હતું દમયંત. આ દમયંત એ ગુણની ખાણ અને કળાનો ખજાનો હતો. એક દિવસ એ ઉદ્યાનમાં ફરવા ગયા. તેણે સાધુ ભગવંતોને જોયા, અધ્યયનમાં લીન જોયા, ધ્યાનમાં મસ્ત જોયા, અને એ જોવા માત્રથી એમની પાસેથી એટલા બધા પ્રભાવિત થયા કે ભાવિત થઈ અને એમણે ધર્મ માંગ્યો. સ્વેચ્છાએ, એટલે મહાત્માઓએ ધર્મ આપ્યો. એ ધર્મ લેતા લેતા આ દમયંતને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. એમણે નિયમો લીધા, શ્રદ્ધાવંત શ્રાવક બન્યા, દાન દે છે, તપ કરે છે, શીલ પાડે છે અને જીવન પવિત્રમય જીવે છે. મૃત્યુ થયું, બીજા દેવલોકમાં તેજસ્વી દેવ તરીકે જન્મ્યા. ત્યાંથી એમનું ચેવન થયું. મૃગાંક નામના નગરની અંદરમાં હરિચંદ્ર નામનો રાજા, પ્રિયંગુ લક્ષ્મી નામની રાણી, એમની કુક્ષીએ સિંહચંદ્ર નામના એ બાળક થયા. એ ભવમાં પણ ફરીથી ભગવંતનો ધર્મ પ્રાપ્ત થયો. અને પ્રાપ્ત થયો એટલું નહીં, એની કિંમત સમજાણી, એમાં રુચિ થઈ, એ સર્વસ્વ લાગ્યું અને પોતાના જીવનની અંદરમાં એમને પૂર્ણપણે યથાશક્તિ એને આચર્યો.
એના કારણે ત્યાંથી મૃત્યુ પામી ફરીથી એ દેવલોકમાં ગયા. ત્યાંથી ફરી ચ્યવ્યા અને વૈતાડ્ય પર્વત ઉપર વારુણ નામના નગરની અંદરમાં સિંહના વાહન નામે રાજપુત્ર થયા. આ ઘટના છે 13મા તીર્થંકર વિમલનાથ ભગવાનનું જ્યારે ધર્મશાસન ચાલતું હતું ત્યારની. એ સિંહ વાહનને લક્ષ્મીધર નામના મહામુનિનું મિલન થયું, વૈરાગી બન્યા, ચારિત્ર લીધું અને તીવ્ર તપશ્ચર્યા કરી મૃત્યુ પામી દેવલોકમાં ગયા. એ દેવલોકમાંથી ચ્યવી અને હવે આ તારી સખી અંજનાની કુક્ષીની અંદરમાં એ ચ્યવન જન્મ પામશે. અને તરત જ હવે અંજનાને પ્રશ્ન થયો કે તો એમનું ભવિષ્ય કેવું છે એ બાળકનું, કારણ કે આ સાંભળીને જ દેહ રોમાંચિત થઈ ગયો. આવો પવિત્ર આત્મા મારી કુક્ષીમાં. અને રોમાંચિત થઈ અને અંજનાએ એકદમ કુતૂહલથી પૂછ્યું કે એમનું ભવિષ્ય શું. અને ત્યારે મહાત્મા કહે છે કે ગુણોનો ભંડાર, શક્તિનો અપૂર્વ પ્રવાહ, વિદ્યાધરોનો અધિપતિ અને આ બધાથી પરાકાષ્ઠાનો કહી શકાય એવો ગુણ, ચરમ શરીરી. અંજના એને એવું લાગ્યું કે જાણે મારું જીવન પૂર્ણપણે સફળ થઈ ગયું. આનંદ સમાતો નથી. ચરમ શરીરી મારા કુક્ષીએથી આવશે. અને પછી આગળનો જે પ્રશ્ન જે પેન્ડિંગ હતો અંતિમ લક્ષ્મીવતીવાળો, એ પ્રશ્ન તરફ આગળ વધાયું. એ પ્રશ્ન અને આગળની ઘટનાઓ એ બધું આવતીકાલ પર રાખીએ. જીની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.